કેમ છો બાળકો? આપણી આવનારી ગુજરાત બોર્ડની ટેસ્ટની અંદર આપણે ચેપ્ટર 5, 6, 8 અને 10 એ ચેપ્ટર બધા આપણે રાખ્યા છે. તો એ બીજી તારીખે એની ટેસ્ટ છે, બરાબર? ડિસેમ્બરની બીજી તારીખે એ ટેસ્ટ છે. તો એમાં 5મા ચેપ્ટરના આજે MCQ આપણે સોલ્વ કરીએ. રેડી? એટલે તમારે એનું રિવિઝન થઈ જાય. હવે પહેલો ક્વેશ્ચન છે, આનુવાંશિકતાને સમજવા માટે થઈને કયા વૈજ્ઞાનિકે વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યા હતા? બેઝિક ક્વેશ્ચન, બરાબર, આવડી જાય એવો. ગ્રેગર જ્હોન મેન્ડેલે વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યા હતા, બરાબર. નેક્સ્ટ વાત, નીચે આપેલ પૈકી કયું કારણ મેન્ડેલની સફળતાનું કારણ છે? મેન્ડેલે વટાણાના છોડ ઉપર પ્રયોગ કરીને આનુવાંશિકતાના સિદ્ધાંતો આપ્યા હતા. તો શું કામ મેન્ડેલ સફળ ગયો? અહીંયા જો કારણ આપ્યા છે. સૌ પ્રથમ આંકડાકીય પૃથક્કરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો. મેન્ડેલ એવો પહેલો માણસ હતો કે જેણે જીવવિજ્ઞાનના ક્ષેત્રની અંદર આંકડાકીય પૃથક્કરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો હતો. બીજું, પ્રયોગમાં લીધેલા છોડની ઉત્તરોત્તર પેઢી પરના પ્રયોગો દ્વારા મેન્ડેલના આનુવાંશિકતાના નિયમોનું નિદર્શન થાય છે. એટલે મેન્ડેલના જે આનુવાંશિકતાના નિયમો છે એ વટાણાની ફક્ત એક પેઢીમાં સાબિત નથી થતા, દરેક પેઢીમાં એ સાબિત થતા. ઉત્તરોત્તર દરેક પેઢીની અંદર એ નિયમો જે છે એ સાબિત થતા હતા. ત્રીજું, વટાણાની સંકર જાતો ફળદ્રુપ હોય છે, બરાબર, કે ભાઈ બે વટાણાના છોડની વચ્ચે ફલન કરાવો અને ફલન થઈને જે સંકર જાત ઉત્પન્ન થાય એ પાછી અફળદ્રુપ નથી હોતી, એ પાછી કેવી હોય છે? ફળદ્રુપ હોય છે. ક્લિયર? તો આ 3 કારણોને લીધે મેન્ડેલ સફળ થયો. મેન્ડેલના સફળતાના કેટલા કારણો છે? 3. એટલે આપેલ તમામ કારણો મેન્ડેલની સફળતાના કારણો છે. ચાલો નેક્સ્ટ, જન્યુમાં કોઈ એક એલીલ હોવાની સંભાવના કેટલી હોય છે? એલીલ એટલે કે વૈકલ્પિક કારક. તમને ખબર છે કે 2 વૈકલ્પિક કારકો હોય, બરાબર? એક લક્ષણ માટેના વૈકલ્પિક કારકો કેટલા હોય? 2. અને એ વૈકલ્પિક કારકો જ્યારે જન્યુ નિર્માણ થવાનું હોય ત્યારે એકબીજાથી છૂટા પડી જતા હોય. વૈકલ્પિક કારકો જન્યુ નિર્માણની ક્રિયા દરમિયાન એકબીજાથી છૂટા પડી જાય છે, વિશ્લેષણ પામી જતા હોય છે. તો જન્યુની અંદર હંમેશા એક જ વૈકલ્પિક કારક દાખલ થાય. 2માંથી હંમેશા એક જ વૈકલ્પિક કારક દાખલ થતો હોય. તો જો 2 વૈકલ્પિક કારક હોય તો સંભાવના કેટલી હોય દાખલ થવાની? 50% સંભાવના હોય, બરાબર? તો જન્યુમાં કોઈ એક વૈકલ્પિક કારક હોવાની સંભાવના કેટલી છે? 50% હોય છે. ચલો નેક્સ્ટ, કયા વૈજ્ઞાનિકના અધ્યયનની મદદથી પિતૃઓ દ્વારા જન્યુનું નિર્માણ, ફલિતાંડનું નિર્માણ, F1 અને F2 સંતતિના છોડને સમજાવી શકાય છે? હવે તમને ખ્યાલ હોય તો પ્યુનેટ સ્ક્વેર, બરાબર, પ્યુનેટ સ્ક્વેરની મદદથી આપણે પિતૃઓ દ્વારા જન્યુનું નિર્માણ સમજી શકીએ, ફલિતાંડનું નિર્માણ આપણે સમજી શકીએ, F1 અને F2 સંતતિના છોડને પણ આપણે સમજી શકીએ છીએ પ્યુનેટ સ્ક્વેરની મદદથી. અને પ્યુનેટ સ્ક્વેર કોના દ્વારા આપવામાં આવ્યા હતા? પ્યુનેટ સ્ક્વેર એ રેજિનાલ્ડ પ્યુનેટ દ્વારા આપવામાં આવ્યા હતા. પ્યુનેટ સ્ક્વેર કોના દ્વારા સમજાવવામાં આવ્યા હતા? રેજિનાલ્ડ સી પ્યુનેટ દ્વારા, બરાબર? તો રેજિનાલ્ડ સી પ્યુનેટ એ પ્યુનેટ સ્ક્વેર આપ્યા અને એની મદદથી આપણે પિતૃઓ દ્વારા જન્યુનું નિર્માણ, ફલિતાંડનું નિર્માણ, F1 અને F2 સંતતિના છોડને આપણે સમજી શકીએ છીએ. નેક્સ્ટ, પ્યુનેટ સ્ક્વેરમાં ઊંચા નર પિતૃ અને નીચા માદા છોડ દ્વારા ઉત્પન્ન જન્યુઓ F1 સંતતિ કેવી રીતે દર્શાવી શકાય છે? જો ઊંચો નર હોય એટલે એ કેપિટલ ટી હોવાનો અને નીચો માદા છોડ હોય એટલે સ્મોલ ટી હોવાનો, બરાબર? હવે એ બેયનું ફલન થઈને F1 સંતતિ બને તો એ કેવી હશે? એ F1 સંતતિ કેપિટલ ટી ને સ્મોલ ટી વાળી હોવાની. રેડી? કેપિટલ ટી ને સ્મોલ ટી વાળી હોવાની, બરાબર? જો ઊંચો નર છોડ એટલે કેપિટલ ટી, નીચો માદા છોડ એટલે સ્મોલ ટી. એ બેયનું સંકરણ કરાવો તમે અને F1 બને તો એ કેવી હશે? કેપિટલ ટી સ્મોલ ટી હશે. રેડી? ચાલો નેક્સ્ટ, પ્યુનેટ સ્ક્વેરમાં F2 પેઢીમાં સ્વરૂપ પ્રકાર શું હોય છે? તમે એક સંકરણનો પ્રયોગ યાદ કરો. એક સંકરણના પ્રયોગમાં F2 પેઢી જે છે એમાં સ્વરૂપ પ્રકાર રેશિયો શું છે? 3:1. અને જનીન પ્રકાર રેશિયો શું છે? 1:2:1. બરાબર? આ MCQ આપણે કરેલા છે અગાઉ એટલે તમને સમજાઈ જશે મારી દૃષ્ટિએ. સ્વરૂપ પ્રકાર રેશિયો હોય છે 3:1 અને જનીન પ્રકાર રેશિયો છે 1:2:1. રેડી? ચાલો નેક્સ્ટ, પ્યુનેટ સ્ક્વેરમાં F2માં જનીન પ્રકાર અથવા જનીન સ્વરૂપ જણાવો. તો જનીન સ્વરૂપ શું છે? 1:2:1. બરાબર? મેં આગળ આ ક્વેશ્ચન વિશે બોલી જ ગયો છું કે જનીન સ્વરૂપ શું થાય? 1:2:1. સ્વરૂપ પ્રકાર શું થાય? 3:1 થાય. રેડી? એક સંકરણના પ્રયોગમાં. હા, દ્વિસંકરણનો પ્રયોગ હોય તો સ્વરૂપ પ્રકાર શું થાય? 9:3:3:1. અને દ્વિસંકરણના પ્રયોગનો જનીન પ્રકાર જે છે એ ક્યાંય આવતો નથી, આપણી ટેક્સ્ટબુકની બહારની વસ્તુ છે. રેડી? તો એક સંકરણના પ્રયોગમાં F2માં સ્વરૂપ પ્રકાર 3:1. એક સંકરણના પ્રયોગમાં F2માં જનીન પ્રકાર 1:2:1. દ્વિસંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર 9:3:3:1. ક્લિયર? હાલો, અને અપૂર્ણ પ્રભુતાના કિસ્સામાં
સ્વરૂપ પ્રકાર ને જનીન પ્રકાર રેશિયો કેવો હશે? સમાન હશે, 1:2:1. બરોબર. અપૂર્ણ પ્રભુતાનો કિસ્સો છે ને, મિરાબિલિસ જલાપા, સ્નેપડ્રેગન, રેડી, એ તમે યાદ કરો એન્ટી રાયનમ પુષ્પની અંદર, એ આગળ આવશે, ચર્ચા કરશું ત્યારે. ચાલો નેક્સ્ટ. પ્યુનેટ સ્ક્વેરમાં મળતા પરિણામોને ગાણિતિક રીતે કેવી રીતે દર્શાવી શકશો? હવે તમે F2નો રેશિયો યાદ કરો કે 1:2:1 મળે છે ને રેશિયો, બરાબર. તો એમાં 1/4 છોડ કેવા હોય? કેપિટલ ટી હોય. 1/2 છોડ કેવા હશે? કેપિટલ ટી. અને 1/4 છોડ કેવા હશે? સ્મોલ ટી હશે. ક્લિયર? એટલે પ્યુનેટ સ્ક્વેરમાં F2ની અંદર જે ગાણિતિક મળે, તમને અહીંયા F2 વિશે વાત કરી છે. સવાલમાં ભલે લખ્યું ન હોય પણ તમારે સમજી જવાનું કે આ F2ની અંદર જે પરિણામ મળે છે એ કેવી રીતે મળે છે? 1/4 કેપિટલ ટી, 1/4 શુદ્ધ ઊંચા હોય, 1/4 શુદ્ધ વામન હોય, બરાબર, અને 1/2 જે છે એ અશુદ્ધ કેપિટલ ટી સ્મોલ ટી હોય. ક્લિયર? તો એવી રીતે ગાણિતિક પરિણામો મળે. નેક્સ્ટ. નીચે આપેલ પૈકી કયો પ્રભુતાનો નિયમ દર્શાવે છે? હવે જો તમે આ પ્રશ્નને થોડી વાર સ્ટોપ કરીને પ્રભુતાના નિયમ વાંચો. પ્રભુતામાં નિયમમાં 3 વાક્યો લખેલા છે. રેડી? હું લખું છું એમાં પહેલું વાક્ય કે કારકો હંમેશા જોડમાં હોય છે. લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. અને જો કારકમાંની 2 કારકો અસમાન હોય, કારકોની જોડમાંના 2 કારકો અસમાન હોય, તો એક જ કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય છે. એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય. આ 3 વાક્યો છે ને એને પ્રભુતાનો નિયમ કહેવાય. આ 3 વાક્યોનો શું કહેવાય છે? પ્રભુતાનો નિયમ. રેડી? કારકો હંમેશા જોડમાં હોય છે. લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. અને જો કારકોની જોડના 2 કારકો અસમાન હોય તો તેમાંનો એક કારક બીજા કારક ઉપર હંમેશા પ્રભાવી હોય છે. રેડી? ચાલો ને આપેલ તમામ જે છે એ પ્રભુતાનો નિયમ દર્શાવે છે. નેક્સ્ટ. શ્વાન પુષ્પમાં એક સંકરણનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ જણાવો. શ્વાન પુષ્પ એટલે કે સ્નેપડ્રેગન, રેડી, અથવા એન્ટી રાયનમ, એ બધું એક જ નામ થાય. તો એની અંદર F2માં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર રેશિયો શું છે? 1:2:1. એક છોડ એવો મળે કે જે શુદ્ધ લાલ પુષ્પો ધરાવતો હોય, એક છોડ એવો હોય કે જે શુદ્ધ સફેદ પુષ્પો ધરાવતો હોય, અને 2 છોડ એવા મળે કે જે ગુલાબી પુષ્પો ધરાવતા હોય. ક્લિયર? તો 1:2:1 મળે. અપૂર્ણ પ્રભુતાના ટોપિકની અંદર આવશે. શ્વાન પુષ્પ એટલે શું થશે? અપૂર્ણ પ્રભુતાની વાત થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. અપૂર્ણ પ્રભુતા કયા પુષ્પ દ્વારા સમજાવી શકાય છે? શ્વાન પુષ્પ અને સ્નેપડ્રેગન, આ 2 પુષ્પ દ્વારા સમજાવી શકાય. હજી ત્રીજું નામ એનું બોલીએ તો એન્ટી રાયનમ. ત્રીજું નામ શું છે? એન્ટી રાયનમ એનું નામ છે. રેડી? શ્વાન પુષ્પ, સ્નેપડ્રેગન અથવા એન્ટી રાયનમ, 3 પુષ્પમાં અપૂર્ણ પ્રભુતા દર્શાવી શકાય છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ. જનીન આઈ એ કયા પોલિમરના પ્રકારનું નિયંત્રણ કરે છે? હવે આ સહપ્રભાવિતાવાળા ટોપિકમાં આપેલું છે. કેપિટલ આઈ શું કરે છે? શર્કરાના પોલિમરનું નિર્માણ કરતું હોય. અને કોની ઉપર નિર્માણ કરતું હશે? આરબીસીના કોષરસ પટલની ઉપર. આરબીસીના કોષરસ પટલની ઉપર કેપિટલ આઈ જે છે એ શું બનાવે છે? શર્કરાનો પોલિમર બનાવતો હોય છે. અને એ શર્કરાનો પોલિમર હાજર હોય એનો મતલબ એમ કે એન્ટીજનની હાજરી છે. અને એન્ટીજનની હાજરી હોય તો એ મુજબનું બ્લડ ગ્રુપ બની જાય. જો આઈ એ જનીન હોય તો એ બ્લડ ગ્રુપ બનશે. આઈ બી જનીન હોય તો બી બ્લડ ગ્રુપ બનશે. 2 હાજર હોય આઈ એ અને આઈ બી તો એ બી બ્લડ ગ્રુપ બનશે. અને 2 ગેરહાજર હોય, રેડી, તો કયું બ્લડ ગ્રુપ બનશે? ઓ બ્લડ ગ્રુપ બનશે. ક્લિયર છે? તો આ સહપ્રભાવિતાના ટોપિકમાંથી પ્રશ્ન આપ્યો છે કે જનીન કેપિટલ આઈ એ કયા પ્રકારના પોલિમરના પ્રકારનું નિયંત્રણ કરે છે? શર્કરાના પોલિમરનું નિયંત્રણ કરે છે. રેડી? આરબીસીના કોષરસ પટલ ઉપર શર્કરાનો પોલિમર બનતો હોય તો એ કોના દ્વારા બનતો હોય? કેપિટલ આઈ દ્વારા બનતો હોય છે. નેક્સ્ટ. રુધિર જૂથ એ માટે શક્ય જનીન પ્રકાર જણાવો. હવે રુધિર જૂથ એ ક્યારે શક્ય બને? કાં તો કેપિટલ આઈ એ કેપિટલ આઈ એ હોય તો, અથવા કેપિટલ આઈ એ અને સ્મોલ આઈની હાજરી હોય તો એ રુધિર જૂથ પોસિબલ બને. આઈ એ અને આઈ બી 2 હોય તો શું બની જાય? એ બી રુધિર જૂથ બની જાય ને. રેડી? તો એ માટે કોણ શક્ય છે? એ અને સી શક્ય છે. એટલે જવાબ શું આવશે? ડી. બંને શક્ય છે. રેડી? ચાલો નેક્સ્ટ. રુધિર જૂથ ઓ માટે શક્ય જનીન પ્રકાર જણાવો. તમને મેં બોલ્યો, આગળ આપણે વાત કરી કે ઓ માટે શું શક્ય જનીન પ્રકાર છે? સ્મોલ આઈ. કેપિટલ આઈની હાજરી હોય ને તો બ્લડ ગ્રુપ કાં તો એ બનશે, કાં તો બી બનશે, કાં તો એ બી બનશે. રેડી? પણ કેપિટલ આઈ ગેરહાજર હોય તો બ્લડ ગ્રુપ કયું બનશે? ઓ બનશે. રેડી? તો સ્મોલ આઈ હોય તો બ્લડ ગ્રુપ કયું બનશે? ઓ. ચાલો નેક્સ્ટ.
મેન્ડેલે વટાણાના છોડમાં એક સાથે બે લક્ષણોનું વારસાગમન દર્શાવવા માટે કેવા બીજની પસંદગી કરી હતી? હવે દ્વિસંકરણનો પ્રયોગ જ્યારે મેન્ડેલે કર્યો એમાં બે લક્ષણોનું વારસાગમન સમજાયું હતું અને એમાં એવા કેવા કેવા બીજ જેણે પસંદ કર્યા હતા? પીળા ગોળ અને લીલા ખરબચડા બીજની વચ્ચે એને સંકરણ કરાવ્યું હતું. ક્લિયર? પીળા ગોળ અને લીલા ખરબચડા બીજની વચ્ચે સંકરણ કરાવ્યું હતું. એટલે જવાબ શું આવશે? ડી. ચાલો નેક્સ્ટ. દ્વિસંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર રેશિયો શું છે? 9:3:3:1. દ્વિસંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર રેશિયો 9:3:3:1. 9 કેવા મળે? ગોળ પીળા. 3 કેવા મળે તમને? લીલા ગોળ. અને 3 કેવા મળે? પીળા ખરબચડા. અને 1 કેવો મળશે તમને? લીલો ખરબચડો મળશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. પ્યુનેટ સ્ક્વેરના મુક્ત વહેંચણીના નિયમ મુજબ સ્મોલ r માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આ જે વટાણા હશે એ કેવા હશે? સમયુગ્મી લીલા અને સમયુગ્મી કરચલીવાળા. અહીંયા જે સમયુગ્મી પીળા જવાબ આપ્યો છે ને એ જવાબ ખોટો છે. જવાબ આવશે આમાં ડી. સ્મોલ r વટાણા કેવા હોય? સમયુગ્મી લીલા હોય અને સમયુગ્મી ખરબચડા એટલે કે કરચલીવાળા હોય. એટલે સી ના બદલે જવાબ શું આવશે? ડી આવશે. ક્લિયર? સ્મોલ r પૂછ્યું એટલે પ્રચ્છન્ન પૂછ્યું ને, બે જનીનો પ્રચ્છન્ન છે. તો વટાણો કેવો બનશે? સમયુગ્મી લીલો અને સમયુગ્મી કરચલીવાળા. જવાબ ડી આવશે. અહીંયા જવાબ સી ને બદલે ડી કરજો. ચાલો નેક્સ્ટ. મેન્ડેલે તેનું આનુવંશિકતા ઉપરનું કાર્ય ક્યારે પ્રકાશિત કર્યું? તમે યાદ કરો, મેન્ડેલ જે છે ને 1857થી લઈને 1863 સુધી કામ કર્યું અને પોતાનું કાર્ય ક્યારે પછી પ્રકાશિત કર્યું? 1865માં એણે પોતાનું કાર્ય જે છે એ પ્રકાશિત કર્યું હતું. બરાબર? 7 વર્ષ સુધી એણે વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા 1857થી લઈને 1863 સુધી. અને પછી પ્રકાશિત ક્યારે કર્યું હતું? એણે 1865માં પોતાનું કાર્ય પ્રકાશિત કર્યું હતું. પણ એ કાર્ય જે છે એ 1900ની સાલ સુધી જે છે એ અજાણ રહ્યું. 1900ની સાલ સુધી એને કોઈ ધ્યાનમાં લીધું નહીં. અને પછી 3 વૈજ્ઞાનિકો હતા ને, દ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક. બરાબર? દ વ્રીસ, કોરેન્સ અને શેરમેક, આ 3 વૈજ્ઞાનિકોએ એના કાર્યને પુનઃ સંશોધિત કર્યું હતું. એ તમને આ વાત હું જે બોલું છું એ ક્યાં મળશે તમને? મેન્ડેલના મેન્ડેલનો નહીં, એ જે રંગસૂત્ર આધારિત વારસાગમન છે ને, રંગસૂત્ર આધારિત વારસાગમનનો ટોપિક, એની અંદર આ માહિતી મળશે. ચાલો નેક્સ્ટ. નીચે આપેલ પૈકી કયા કારણે મેન્ડેલનું કાર્ય લાંબા સમય સુધી અપ્રચલિત રહ્યું? અપ્રચલિત એટલે બહુ લોકોએ ઓળખી ન શક્યું એને. કયા કારણોને લીધે મેન્ડેલનું કાર્ય બહુ પ્રકાશિત થઈ શક્યું નહીં? હવે પહેલું, કારકોની કોઈ ભૌતિક સાબિતી નહોતો આપી શક્યો. મેન્ડેલ પાસે કોઈ ભૌતિક પુરાવો નહોતો, કારકો હોય ક્યાં. રેડી? એટલા માટે એનું કાર્ય જે છે એ અપ્રચલિત રહ્યું. જૈવિક ઘટનાનું આંકડાકીય પૃથ્થકરણ કરવાનો અભિગમ સંપૂર્ણ નવો હતો. મેન્ડેલ એવો પહેલો માણસ હતો જેણે જૈવિક ઘટનાને સમજાવવા માટે થઈને ગણિતનો અને આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. અને એ અભિગમ જે છે એ એના સમયમાં બિલકુલ નવો હતો. આ અભિગમ એના સમયમાં બિલકુલ નવો હતો અને એટલા માટે એનું કાર્ય બહુ પ્રચલિત થઈ શક્યું નહીં. અને સમકાલીનોએ એ કારકો અંગેના વિચારને સ્વીકાર્ય કર્યો નહોતો. મેન્ડેલ એમ કહેતો હતો કે કારકો જે છે એ સ્થિર હોય છે અને પેઢી દર પેઢી લક્ષણોનું વહન કરે છે અને મિશ્ર થતા હોતા નથી. પણ એ સમયના વૈજ્ઞાનિકોની વસ્તુ સમજાતી નહોતી કે જો કારકો સ્થિર હોય તો ઉદ્વિકાસ કઈ રીતે થતો હશે? કારકોમાં પરિવર્તન આવવું જ જોઈએ તો જ તે આગળના સજીવમાં જાય ને ઉદ્વિકાસ કરાવરાવે. રેડી? મેન્ડેલ એમ કહેતો હતો કારકો સ્થિર હોય છે, મિશ્ર થતા નથી. રેડી? પણ બીજા વૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે કારકો જો હોય, લક્ષણોનું જો નિયમન કારકો દ્વારા થતું હોય તો કારકોમાં હંમેશા પરિવર્તન આવવું જોઈએ. એટલે સમકાલીન વૈજ્ઞાનિકો છે ને એની વાતને સ્વીકારતા નહોતા. એટલે આ 3 કારણને લીધે મેન્ડેલનું કાર્ય જે છે એ કેવું રહ્યું? અપ્રચલિત રહ્યું, બહુ પ્રખ્યાત થઈ શક્યું નહીં. રેડી? આ 3 કારણ કે ભાઈ કારકની ભૌતિક સાબિતી નહોતો આપી શક્યો, જૈવિક ઘટનાનું આંકડાકીય પૃથ્થકરણ કરવાનો અભિગમ બિલકુલ નવો હતો એ સમયમાં, અને સમકાલીન વૈજ્ઞાનિકોએ એના અભિગમને સ્વીકાર્યો ન હતો. રેડી? એટલા માટે મેન્ડેલનું કાર્ય જે છે એ પ્રચલિત ન થયું બહુ. ચાલો નેક્સ્ટ. આનુવંશિકતા સંબંધી મેન્ડેલના પરિણામોનું પુનઃ સંશોધન કોણે કર્યું? મેં બોલી ગયો. રંગસૂત્ર આધારિત વારસાગમનનો જે ટોપિક આવે છે ને એની અંદર આ વાત આવે છે. શેરમાર્ક, દ વ્રીસ અને કોરેન્સ, આ 3 વૈજ્ઞાનિકોએ મેન્ડેલના કાર્યને પુનઃ સંશોધિત કર્યું 1900ની સાલમાં મેન્ડેલના કાર્યને પુનઃ સંશોધિત શેરમાર્ક, દ વ્રીસ અને કોરેન્સે કર્યું. ચાલો નેક્સ્ટ. કયા વૈજ્ઞાનિકે મેન્ડેલના નિયમોને રંગસૂત્રીય હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા? હવે જુઓ, રંગસૂત્ર આધારિત વારસાગમન છે ને એ સટન અને બોવરીએ સમજાવ્યું. રંગસૂત્ર આધારિત વારસાગમન કોણે સમજાવ્યું? સટન અને બોવરીએ. એમણે શું કીધું કે જે રંગસૂત્રો છૂટા પડે,
જ્યારે જન્યુ નિર્માણની ક્રિયા થતી હોય ને, જન્યુ નિર્માણની ક્રિયા દરમિયાન જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે રંગસૂત્રો એકબીજે છૂટા પડે છે. અને મેન્ડેલના જે કારકો છે એ જન્યુ નિર્માણની ક્રિયા દરમિયાન એકબીજાથી છૂટા પડે છે. રેડી? તો કારકો જેમ છૂટા પડે છે એવી જ રીતે રંગસૂત્રો એકબીજાથી છૂટા પડે છે. તો કારકો અને રંગસૂત્રોના છૂટા પડવા વચ્ચે કંઈક સમાનતા છે. કારકોનું છૂટા પડવાની ક્રિયા અને રંગસૂત્રોના છૂટા પડવાની ક્રિયા વચ્ચે શું છે? સમાનતા. એટલે રંગસૂત્રોનું હલનચલનની ગતિવિધિ દ્વારા મેન્ડેલના વિશ્લેષણનો નિયમ સમજાવવામાં આવ્યો અને મુક્ત વિશ્લેષણનો નિયમ સમજાવવામાં આવ્યો. રેડી? મેન્ડેલના 2 નિયમ, મેન્ડેલના આમ તો ટોટલ 3 નિયમ, પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ અને મુક્ત વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણ અને મુક્ત વિશ્લેષણનો નિયમ એ રંગસૂત્રના હલનચલનની ગતિવિધિ દ્વારા સટન અને બોવરીએ સમજાવ્યો. કોણે સમજાવ્યો તો? સટન અને બોવરીએ. રેડી? સટન અને બોવરીએ એમ કીધું કે મેન્ડેલના કારકો જેમ એકબીજાથી છૂટા પડે છે ને જન્યુ નિર્માણની ક્રિયા દરમિયાન, એવી જ રીતે રંગસૂત્રો પણ જન્યુ નિર્માણની ક્રિયા દરમિયાન એકબીજાથી છૂટા પડે છે. એટલે બંનેની ગતિવિધિ છે ને, બંનેની જે ગતિવિધિ એટલે કારકોની અને રંગસૂત્રોની બંનેની ગતિવિધિ, બંનેની હલનચલન જે છે એની વચ્ચે શું જોવા મળે છે? સમાનતા જોવા મળે છે. ચાલો નેક્સ્ટ. રંગસૂત્ર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોષ વિભાજન પહેલાં સ્વયંજનન પામે છે અને વિભાજિત થાય છે. એ તો વાત સાચી છે કે રંગસૂત્રો જે છે ને એ કોષ વિભાજનમાં કોષચક્રો હોય. કોષચક્રમાં તમને ખ્યાલ છે કે એક આવે આંતરાવસ્થા અને બીજું આવે એમ તબક્કો. આંતરાવસ્થાના 3 પેટા તબક્કા આવે, G1, S અને G2. એ S તબક્કામાં રંગસૂત્રો જે છે એ કદમાં બેવડાતા હોય, સંખ્યામાં બેવડાતા હોતા નથી. તો રંગસૂત્રો જે છે એ કોષ વિભાજન પહેલાં બહુગુણન પામે છે, સ્વયંજનન પામે છે અને પછી રંગસૂત્રોનું શું થતું હોય? વિભાજન થતું હોય. S તબક્કાની અંદર રંગસૂત્રો બેવડાય ને એટલે રંગસૂત્રોનું સ્વયંજનન થતું હોય અને પછી રંગસૂત્રો શું થાય છે? બેવડાય છે. પછી બીજું, રંગસૂત્રો હંમેશા જોડમાં હોય છે. એ વાત સાચી છે, રંગસૂત્રો હંમેશા જોડમાં હોય છે. અને બીજું, અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામતી હોય છે. રંગસૂત્રોની ટોટલ 23 જોડ હોય અને દરેક જોડ એકબીજાથી છૂટી પડતી હોય. પણ કેવી રીતે છૂટી પડતી હોય? સ્વતંત્ર રીતે. પહેલા નંબરની જોડ એ બીજા નંબરની જોડ ઉપર આધાર ન રાખતી હોય કે બીજા નંબરની જોડ કઈ રીતે છૂટી પડે છે, એવી રીતે પહેલા નંબરની જોડ છૂટી પડે એવું ન હોય. રંગસૂત્રોના છૂટા પડવા વચ્ચે શું રહેલું હોય? રંગસૂત્રોના છૂટા પડવાની ક્રિયા જે છે એ કેવી છે? સ્વતંત્ર છે. એટલે કે રંગસૂત્રોનું વિશ્લેષણ એકબીજાથી સ્વતંત્ર હોય છે. ક્લિયર? એટલે 3 વિકલ્પ સાચા છે. નેક્સ્ટ. આનુવાંશિકતાનો રંગસૂત્રવાદ કોણે આપ્યો? આનુવાંશિકતાનો રંગસૂત્રવાદ સટને આપ્યો. આમ તો સટન ને બોવરી 2 આવે, પણ ટેક્સ્ટબુકમાં છેલ્લી લાઈન આપેલી છે જે આનુવાંશિકતાનો રંગસૂત્રવાદ છે ને એમાં છેલ્લી લાઈનમાં કીધું છે કે સટને સમજાવ્યું. આનુવાંશિકતાનો રંગસૂત્રવાદ કોણ આપ્યો? સટન. રેડી? ચાલો નેક્સ્ટ. આનુવાંશિકતાના રંગસૂત્રવાદની પ્રયોગાત્મક ચકાસણી કોને કરી? જો સટન અને બોવરીએ છે ને આનુવાંશિકતાના રંગસૂત્રવાદની ખાલી થિયરી આપી હતી. આનુવાંશિકતાના રંગસૂત્રવાદની ખાલી થિયરી કોણે આપી હતી? સટન અને બોવરીએ. પણ એનો પ્રાયોગિક પુરાવો કોણે આપ્યો છે? પ્રાયોગિક પુરાવો આપ્યો છે થોમસ હન્ટ મોર્ગને. થોમસ હન્ટ મોર્ગન છે ને એને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ફળમાખી ઉપર પ્રયોગો કર્યા. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ફળમાખી ઉપર પ્રયોગ કોણે કર્યા? થોમસ હન્ટ મોર્ગને. અને એ પ્રયોગ કરીને આનુવંશિકતાના રંગસૂત્રવાદની પ્રયોગાત્મક પુરાવો આપ્યો એને. રેડી? તો થોમસ હન્ટ મોર્ગને ફળમાખી ઉપર પ્રયોગો કરીને આનુવંશિકતાના રંગસૂત્રવાદનો પ્રયોગ સમજાવ્યો. ચલો નેક્સ્ટ. થોમસ મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રવાદની સમજૂતી માટે કોનો ઉપયોગ કર્યો હતો? ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરનો ઉપયોગ કર્યો હતો. પીસમ સટાઇવમ એટલે શું? પીસમ સટાઇવમ એટલે વટાણા. અને વટાણાનો ઉપયોગ કોણે કર્યો હતો? મેન્ડેલે. સ્નેપડ્રેગન એટલે કે એન્ટીરાઇનમ એટલે કે મિરાબિલિસ જલાપા પુષ્પ. રેડી? મિરાબિલિસ જલાપા પુષ્પ છે ને સ્નેપડ્રેગન અથવા એન્ટીરાઇનમ અથવા શ્વાન પુષ્પ બોલો તોય ચાલે. હવે એ અપૂર્ણ પ્રભુતાનું એક્ઝામ્પલ છે. રેડી? તો ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ફળમાખી છે એની ઉપર થોમસ મોર્ગને આનુવાંશિકતાના રંગસૂત્રવાદની સાબિતી આપી હતી. ચલો નેક્સ્ટ. નીચે આપેલ કારણો પૈકી કયા કારણથી મોર્ગને ફળમાખી ઉપર પ્રયોગ કર્યા? હવે જો તમને ખબર છે કે મોર્ગને ફળમાખીનો ઉપયોગ કર્યો હતો, તો ફળમાખીમાં એવું તો શું હતું કે એનો ઉપયોગ કર્યો એણે? તો એ કારણ ટેક્સ્ટબુકમાં આપ્યા જ છે કે ફળમાખી જે છે એમાં સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. નર અને માદાને આપણે ઇઝીલી જુદી પાડી શકીએ છીએ. પછી બીજું, મેથુનથી વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે. ફળમાખી જ્યારે પ્રજનન કરે ત્યારે એક પ્રજનન દ્વારા એ ઘણી બધી સંતતિ બનાવતી હોય છે. થોડી નહીં, ઘણી બધી સંતતિ બનાવે છે. એટલા માટે આનુવાંશિકતાના સિદ્ધાંતો ભણવા હોય તો ઘણી સંતતિ બનતી હોય ને એવા સજીવને પસંદ કરવાનો હોય.
પછી 9 કે જીવનચક્ર જે છે એ 15 દિવસમાં પૂરું થઈ જાય. જેમ તમારે આનુવંશિકતાનો જેમાં અભ્યાસ કરવો હોય ને એ સજીવનું જીવનચક્ર શોર્ટ હોવું જોઈએ, ટૂંકું જીવનગાળો હોવો જોઈએ, બરાબર. તો આનો જીવનગાળો છે ને ફળ માખીનો જીવનગાળો ખાલી 2 અઠવાડિયા જેટલો હોય છે, 15 દિવસ જેટલો. એટલા માટે મોર્ગને આને પસંદ કરી હતી. તો 3 કારણોને લીધે મોર્ગને ડ્રોસોફિલાને પસંદ કરી હતી કે એ સ્પષ્ટ લિંગભેદ દર્શાવે છે, મેથુનથી વિપુલ સંતતિ ઉત્પન્ન કરે છે અને જીવનચક્ર ખાલી 15 દિવસમાં પૂરું થઈ જાય છે. એના કારણે થઈને ડ્રોસોફિલાનો ઉપયોગ કર્યો હતો પોતાના પ્રયોગમાં. નેક્સ્ટ, મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી માદા માખીનું સંકરણ કેવા પ્રકારની નર માખી સાથે કરાયું? હવે જો, પીળી આંખ, પીળું શરીર અને સફેદ આંખ જે છે એ પ્રચ્છના લક્ષણ છે. તો એનું તમે પ્રજનન કોની હારે કરાવવાનું હોય? બદામી શરીર અને લાલ આંખવાળી માખી હારે. રેડી? તો પીળું શરીર અને સફેદ આંખવાળી માદા માખીનું પ્રજનન બદામી શરીર અને લાલ આંખવાળી નર માખી હારે કરાયું હતું. આ પ્રયોગ એ છે. પ્રયોગ બી તમે યાદ કરો. પ્રયોગ બીમાં શું છે કે સફેદ આંખ અને ટૂંકી પાંખ. રેડી? સફેદ આંખ અને ટૂંકી પાંખવાળી માદા માખીનું પ્રજનન કોની હારે કરાયું હતું? લાલ આંખ અને લાંબી પાંખવાળી નર માખી હારે કરાયું હતું. એટલે તમારે પ્રયોગ એ અને પ્રયોગ બી બે યાદ રાખવાનો. પ્રયોગ એ આકૃતિમાં ડાબી બાજુ આપ્યો છે, પ્રયોગ બી આકૃતિમાં જમણી બાજુ આપ્યો છે. બેયનું તમારે યાદ રાખવાનું છે. રેડી? ચાલો નેક્સ્ટ. મોર્ગને શોધેલા મજબૂતાઈથી જોડાયેલા સફેદ પીળા જનીનોનું પુનઃ સંયોજન કેટલું હતું? જો, જે જનીનો મજબૂતાઈથી જોડાયેલા હોય એ પ્રબળ સંલગ્નતા દર્શાવતા હોય, અને પ્રબળ સંલગ્નતા જે દર્શાવતા હોય ને એમાં પુનઃ સંયોજન ઓછું જોવા મળે. તો મજબૂતાઈથી જોડાયેલા સફેદ અને પીળા જનીનોમાં ખાલી કેટલું પુનઃ સંયોજન જોવા મળે છે? 1.3% જેટલું પુનઃ સંયોજન જોવા મળતું હતું. બાકી 98.7% સંતતિ કેવી મળતી હતી? પિતૃ જેવી. ફક્ત 1.3% સંતતિ જે છે એ પિતૃથી જુદી મળતી હતી. પહેલો પ્રયોગ જે છે ને, પહેલો પ્રયોગ, એમાં એ આકૃતિ તમે જોશો તો પિતૃ પ્રકાર કેટલા મળે છે? 98.7, અને 1.3% જે છે એ બિન પિતૃ પ્રકાર અથવા તો પુનઃસંયોજિત પ્રકાર મળે છે. તો શું કામ એવું થાય છે? કારણ કે સફેદ અને પીળા જનીનો વચ્ચેનું અંતર કેવું છે? ઓછો. અને એ બેની વચ્ચે અંતર ઓછું હોવાને લીધે થઈને એમાં પ્રબળ સંલગ્નતા દર્શાવે છે, એટલે એ મજબૂતાઈથી જોડાયેલા છે એમ કહેવાય. અને જે પ્રબળ સંલગ્નતા દર્શાવતા હોય એમાં પુનઃસંયોજન ઓછું જોવા મળતું હોય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. મોર્ગનના સંલગ્નતાના પ્રયોગમાં લઘુ પાંખ એટલે કે નાની પાંખ અને સફેદ જનીનનું પુનઃસંયોજન કેટલું જોવા મળતું હતું? હવે તમે જુઓ, જે નાની પાંખ અને સફેદ આંખ જે છે ને એ જનીનો એકબીજાથી દૂર રહેલા છે. ટૂંકી પાંખ અને સફેદ આંખવાળા જનીનો એકબીજાથી દૂર રહેલા, તો એમાં પુનઃસંયોજન થોડું વધારે પડતું થાય. એટલે કેટલું પુનઃસંયોજિત સંતતિ મળતી હતી? 37.2% સંતતિ જે છે એ પુનઃસંયોજિત મળતી હતી. બરાબર? બાકી 62.8% સંતતિ જે છે એ પિતૃ જેવી મળે. પ્રયોગ બી છે ને, પ્રયોગ બીમાં તમે જોશો તો 62.8% સંતતિ જે છે એ પિતૃ જેવી મળે છે, અને 37.2% સંતતિ જે છે એ બિન પિતૃ મળે છે. શું કામ? કારણ કે સફેદ આંખ અને ટૂંકી પાંખ જે છે એ જનીનો એકબીજાથી વધારે અંતર ઉપર રહેલા છે, અને વધારે અંતર ઉપર રહેલા હોવાથી એમાં પુનઃસંયોજન વધારે થાય છે. રેડી? ચાલો નેક્સ્ટ. HGP. હવે આ તો આમ તો 6થા ચેપ્ટરનો ક્વેશ્ચન છે, પણ આમાં આવી ગયો છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. HGPનું પૂરું નામ શું છે? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. ક્લિયર? એટલે હવે જો આજે છે ને આનાથી વિશેષ તમને MCQ નથી કરાવતો. ઓલરેડી 23 મિનિટનો વિડીયો થઈ ગયો છે. તમારે ડેટાનો પ્રોબ્લેમ હોય છે, મને ખબર છે, એટલે લાંબો વિડીયો બહુ બનાવતો નથી, જેથી તમારે ટૂંકો આ 23 મિનિટનો વિડીયો છે તો તમે એને ફટાફટ સાંભળી અને આ બધા MCQ જે છે એ તમે લખી શકો. હવે આ MCQ, આ ટોપિક જેટલા આમાં ચર્ચા થઈ છે બધા ટોપિક તમારે આજે ને આજે વાંચી લેવા જોઈએ. એટલે તમારે 5મા ચેપ્ટરની તૈયારી અહીંયા સુધીની પૂરી થઈ છે. બરાબર? આપણે 5મું ચેપ્ટર છે ને, બોર્ડની પરીક્ષા જે આપણે આપવાની છે 2જી તારીખે 2/12 આપણું ટેસ્ટનું શેડ્યુલ છે. 5, 6, 8 અને 10 ચેપ્ટર છે. એવા 5મા ચેપ્ટરમાંથી આજે મેં તમને 30 MCQ કરાવ્યા. એ 30 MCQમાંથી અહીંયા સુધી આપણે મોર્ગનના પ્રયોગ સુધીના MCQ આપણે જોયા છે. તો મોર્ગનના પ્રયોગ સુધી આજે તમારે તૈયારી થઈ જવી જોઈએ. આજે આ ચેપ્ટર તમારે અત્યાર સુધી વાંચી લેવું જોઈએ. મોર્ગનના પ્રયોગ સુધી વાંચી લેવાનું, પાકું કરી લેવાનું, એના રિલેટેડ થિયરી પાકી કરી લેવાની, અને જૂના MCQ જે છે એ સોલ્વ કરી લેવા જોઈએ. ક્લિયર છે? આની પછીના વિડીયોમાં મળીએ ત્યારે ફરીવાર પાછા નવા MCQ આપણે કરશું. બરાબર?
તો આજે શું કરવાનું છે તમારે? મોર્ગનના પ્રયોગ સુધી ચેપ્ટર પાકું કરી નાખવાનું છે. જેટલા MCQ કરાવે એ લખી નાખવાના છે, હોમવર્કમાં એ સબમિટ કરાવવાનું છે, થિયરી આખી પાકી કરી નાખવાની છે, 3 માર્કના ક્વેશ્ચન, 4 માર્કના ક્વેશ્ચન, 2 માર્કના પ્રશ્ન જે છે એ બધા પાકા કરી લેવાના, અને જૂના પેપરમાં પૂછાયેલા MCQ છે એ બધા તમારે એના સોલ્વ કરી લેવાના છે. રેડી? મોર્ગન સુધી પાકું થઈ જવું જોઈએ આજ સાંજ સુધી. ઓકે, ચાલો, બાય બાય.